हेलो गाइस, स्वागत है તમારું આપણા ડીકે ટેકનિકલ ચેનલમાં। તો છે ને આજના વિડીયોની આપણે જે માહિતી આપવાના છીએ ને એ બહુ ખાસ છે નવા યુટ્યુબર માટે। તો જો તમે નવા યુટ્યુબર હોય ને તો આજ હું તમને બે સેટિંગ દેખાડવાનો છું। એ બે સેટિંગ ઓન કરી નાખશો ને એટલે જે આપણો વિડીયો હોય ને એ યુટ્યુબ છે ને નવા માણસો પાસે મોકલવા માંડે આપણો વિડીયો। એટલે આપણા વિડીયોમાં છે ને વ્યૂઝ વધારે આવે, કારણ કે આપણે જે વ્યૂ ન આવતા હોય ને એનું મેન કારણ એવું હોય એ જે બે સેટિંગ છે ને એ આપણે નવી ચેનલ આપણે બનાવી હોય એટલે એ બે સેટિંગ છે ને બંધ હોય છે। એટલે એ બે સેટિંગ છે ને એને ઓન કરી નાખો ને તમે એટલે આપણે વ્યૂ છે ને એ વધવા માંડે અને નવા માણસો પાસે આપણો વિડીયો જવા માંડે। તો આજની માહિતી એને બહુ ખાસ છે અને બહુ કામ લાગશે। તો વિડીયોમાં છે ને એન્ડ સુધી બનાવી ગયો એ તમને હું બે સેટિંગ બતાવી દઉં કે એ બે કયા સેટિંગ છે જે ચાલુ કરો એટલે છે ને આપણે વિડીયો નવા માણસો પાસે મોકલવા માંડે યુટ્યુબ અને આપણે વ્યૂ છે ને આપણે વધારે આવે। કારણ કે આ માનો કે આ વિડીયો તમારી પાસે પોગ્યો હશે તો યુટ્યુબે એ વિડીયો પોગાડ્યો હોય છે તારે પોગ્યો હોય છે ને કાંઈ એમને એમ તો નહીં પોગ્યો હોય। તો છે ને આજની જાણકારી તમને બહુ ખાસ કામમાં આવશે। કારણ કે આ બે સેટિંગ ચાલુ કરવા બહુ મહત્ત્વના છે। કારણ કે બે સેટિંગ ચાલુ ન કરો ને તો તમે ગમે એમ યુટ્યુબમાં મહેનત કરો ને તો એ તમારો વિડીયો છે ને એ વાયરલ ન થાય। તો છે ને હાલો વિડીયોમાં આપણે ઝાઝો સમય નહીં લેતા અને એ બે સેટિંગ હું તમને દેખાડ દઉં કે એ બે સેટિંગ કયા છે। તો ચેનલમાં નવા આવ્યા હોય ને તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને આપણે વિડીયોને લાઇક કરી નાખજો। તો વિડીયોમાં બિના રહો ત્યારે ફોનની સ્ક્રીન ઉપર જઈ તમને માહિતી આપી દઉં। ઓકે, તો જો આપણે ફોનની સ્ક્રીન રેકોર્ડિંગ ચાલુ કરી નાખી છે તો આપણે છે ને હંધાઈની પહેલાં આપણે યુટ્યુબ સ્ટુડિયો ઓપન કરવાનો છે। કારણ કે આપણે જે વાયટી સ્ટુડિયો હોય ને એને આપણે ઓપન કરી લેવાનો છે। એટલે એને ઓપન કરશો ને એટલે આપણે જે લોગો છે એ લોગો ઉપર ઓકે દેવાનું છે અને પછી છે ને આવું ઓપ્શન આવી જશે। પછી અહીંયા કારણે ખૂણામાં જો પેન્સિલનું નિશાન છે ને એ પેન્સિલના નિશાન ઉપર ઓકે દેવાનું છે। એટલે એની માથે ઓકે દેશો એટલે અહીંયા હોમ ટેબ લીખીને છે ને નીચે એક ઓપ્શન આવી જશે, એમાં હોમ ટેબ લીખેલું છે નીચે, એની માથે આપણે ઓકે દેવાનું છે। એની માથે ઓકે દી દઈશું ને એટલે આવું ઓપ્શન આવી જશે। તો જો આપણે આ ઓપ્શન બંધ છે, નવી ચેનલ આપણે આ બનાવી હતી બીજી ઘણા ટાઈમ પહેલાં બનાવી હતી, આપણે આમાં નથી કામ કરતા પણ જો આમાં એ ઓપ્શન બંધ છે તો એને છે ને ચાલુ કરી નાખવાનું। જો આવી રીતના છે ને એક ઓપ્શન ચાલુ કરશો ને એટલે જો આ બીજું ઓપ્શન એ તે ચાલુ કરી નાખવાનું નીચેનું છે ને એની માથે, એટલે એને પણ ચાલુ કરી નાખવાનું। તો આવી રીતના આ બે ઓપ્શન છે ને ચાલુ રાખવા બહુ જરૂરી છે। કારણ કે જો એમાં ઉપર લખેલું છે તમારી ઓડિયન્સ માટે કન્ટેન્ટ હાઇલાઇટ કરવા અને અલગથી બતાવવા માટે તમારી ચેનલનું હોમ ટેબ બતાવો। એટલે આ ઓપ્શન ચાલુ રાખવું બહુ જરૂરી છે। અને જો નીચેનું છે એમાં યુટ્યુબ તમારા દર્શકોની રુચિઓના આધારે કન્ટેન્ટનો સુઝાવ આપે છે। એટલે એ નવા માણસો વિધિને આપણો વિડીયો પોગાડે યુટ્યુબ। એટલે આ બે ઓપ્શન છે ને ચાલુ રાખવા બહુ જરૂરી છે। તો હાલો, ઉમ્મીદ કરું છું તમને આ મારો વિડીયો સારો લાગ્યો છે। તો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઇક કરી નાખજો।